નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ જુગાડ બનેલી એક ઘટના વિશે. દયાએ ત્રણેયને વહેલાસર જમાડી લીધા. આ તેનો રોજનો નિયમ હતો. અરવિંદ આવે તે પહેલા કામ આટોપી લેવું. 10 વર્ષની મધુ અને 12 વર્ષની વીમુ તો સમજી ગયેલી, પણ નાનો જયેશ 6 વર્ષનો ક્યાંથી સમજે. હમણાં એ આવશે નશામાં ચકચૂર થઈને, અને જરા પણ આડોવળું જોશે તો સીધા કોઈકને ફટકારશે. ત્યાં એના સેફટી શૂઝનો ધમધમ અવાજ કાને સંભળાયો. મધુ અને વીમુ દોડીને પોતાની સુવાની જગ્યાએ પાથરેલી ગોદડી ઉપર બેસી ગઈ. જયેશ દોડીને ફફળતો બંને વચ્ચે ગોઠવાઈ ગયો. અરવિંદે આવીને શર્ટ ઉતારી પલંગ પર ઘા કર્યો અને દયા સામે જોયું. દયાએ ઝટપટ થાળી પીરસી. અરવિંદ જમવા બેઠો. વાતાવરણમાં સ્તબ્ધતા હતી. અરવિંદે એક નજર ચારે બાજુ ફેરવી. જમવાનું પૂરું કરી તેણે લથડતી ચાલે જઈને પલંગમાં લંબાવ્યું. તેની લાલ આંખો સૌને ડરાવતી હતી. દયાએ થાળી ઉપાડી છોકરાઓ સામે જોયું. ત્રણેય બીકના માર્યા પલંગ સામે જોઈ રહ્યા. આજ ચારેયમાંથી એકેયને માર નહોતો પડ્યો. દયા નવરી થઈ છોકરાઓ પાસે આવી. શરીર લંબાવ્યું. થોડી વારે જઈ સૂઈ ગયો. મધુની આંખો ઘેરાતી બંધ થઈ. વીમુએ ધીમુથી મા સામે જોયું. સૂઈ ગયા લાગે છે ને માં? હા, તું સૂઈ જા બેટી. દયાએ તેને નજીક ખેંચી અને માથે હાથ ફેરવ્યો. જવાબમાં વીમુનું આછું ડૂસકું સંભળાયું. દયાએ તેના માથે હાથ ફેરવી ધીમેથી કહ્યું, તું સૂઈ જા બેટા, માતાજીનું નામ લે, બધું સારું થઈ જશે. પણ દયા સમજતી હતી આ દારૂની લત એમ છૂટે? એણે રોજની જેમ મનમાં માતાજીની પ્રાર્થના કરી. મારા ત્રણેય વિયા સામું જો માવડી, બાપને જોઈને કેવા ફફળે છે. અમને સારાવાના કર હે કુળદેવી. હું ચૂંદડી લઈને દોડતી ચોટીલી આવીશ. તેણે વીમુ સામે જોયું. તે સૂઈ ગઈ હતી. ફેક્ટરીમાં બપોરે લંચ ટાઈમ બાદ અરવિંદને આજે કંઈક કામ સૂઝતું નહોતું. 15 દી પહેલા ભરતી થયેલો તેનો આસિસ્ટન્ટ મુકેશે આજે જે વાત કરી હતી તેનાથી અરવિંદનું મન વલોવાતું હતું. અને કારણ પણ સાચું હતું. મુકેશે ક્યાં ખોટી વાત કરી હતી? તેણે તો સાચું કહેલું કે એવો હોનહાર છોકરો છે. અને પોતે મુકેશને સવારે પૂછ્યું હતું કે મુકેશ, તું આદિત્ય એન્જિનિયરિંગ કુમાં હતો ને, ત્યાંથી કેમ છોડી દીધું? અને મુકેશે જે વાત કહી તે સાંભળીને જ તો અરવિંદ ઢીલો થઈ ગયો. પોતાની જાત પ્રત્યે નફરત થઈ આવેલી. તેણે કહેલું, અરવિંદભાઈ, ત્યાંના હેડ મિસ્ત્રી હિંમતભાઈને ઓળખો છો? ત્યાં તેના હાથ નીચે 2 જણ અને ત્રીજો હું. તેઓ ત્રણેય દારૂડિયા. પણ મુકેશ, તેમાં તારે શું? છો ને પિતા? અરવિંદભાઈ, સાંજે મને પણ આગ્રહ કરતા, હું તો માંડ બચ્યો. ભગવાન બચાવે એવા નસાઈ અને દારૂડિયાઓથી. લત લાગી જાય તો બાયડી છોરા રખડી ન પડે. તારી વાત તો સાચી મુકેશ, અરવિંદે કહેલું. એક વાર તો હદ થઈ ગયેલી. અરવિંદભાઈ હિંમતભાઈની વહુ શેઠ પાસે પૈસા માંગવા ઠેઠ ફેક્ટરીમાં આવેલી. જુઓ તો બિચારી ભિખારણ લાગે, પગમાં ચપ્પલ પણ નહીં. નહીતર હિંમતભાઈનો પગાર તો મારી કરતા 3 ગણો. અને કારીગર પણ એવા બધું એ જ સંભાળે. પણ દારૂમાં ડૂબેલા એવા સાથે તો રહીએ તો બગડી જવાની બીક લાગે. મુકેશે વાત આગળ ચલાવેલી. તમે કોઈ વાર મારે ઘેર આવો. થોડી પાપાએ મદદ કરી અને થોડી લોન લીધી. 1 બેડ હોલ કિચન વાળું મકાન લીધું છે. ટીવી, થોડું ફર્નિચર. અરવિંદે ત્યારે હસીને કહેલું, સારું સારું મુકેશ, કોઈ વાર ચોક્કસ આવીશ. અરવિંદે વિચાર્યું, કેવો હોંસીલો છે અરવિંદભાઈ, માતાજીની મહેરબાની છે. ચાલો આપણે ખોટે રસ્તે ચડી જઈએ. એમાં તો ભોગવવાનું ઘરનાને જ આવે. ખોટી વાત છે એટલે મેં નોકરી બદલી નાખી. બપોર બાદ અરવિંદને પોતાનું ઘર યાદ આવ્યું. ઘર કેવું? ઓસરી એક રૂમમાં માથે નળિયા, અને એ પણ ભાડાનું. મુકેશની વાત પ્રમાણે હિંમતભાઈ અને મારામાં ફરક શું છે? મારો પણ પગાર મુકેશ કરતા 3 ગણો છે. પણ દારૂએ બરબાદ કર્યો છે. એ જ ક્યાં છોડાય છે? આ તો બિચારી દયા પારકા કામ કરીને ગાડું ગબડાવે છે. નથી મેં કોઈ દી ગેરપગાર આપ્યો, કે નથી મેં કોઈ દી છોકરાઓને પ્રેમથી બોલાવ્યા. વગર વાકે બધાઈને માર્યા જ છે. સાંજે છૂટીને રાત્રે નશામાં ઘેર જાઉં છું.
જમીને સૂઈ જાઉં છું. છોકરાઓ ધ્રુજતા હોય છે. ખાવામાં કંઈક ઓછું વધતું હોય કે કંઈક ખામી હોય તો થાળી વાટકાનો સીધો ઘા. ઘેર પૈસા જ ક્યાં આપું છું. કોઈ વાર 50-100 રૂપિયાનો ઘા કરું છું. દયા બિચારી મારા હાથનો માર ખાઈ બેવડી વળી ગઈ છે. 7-8 ઘરના વાસણ પોતા કરી જાતે જ ઘર ચલાવે છે. અરવિંદને આજ ખૂબ આઘાત લાગ્યો. અરે, હું જીવવાને લાયક છું? મારે મરી જ જવું જોઈએ. હું જીવતે જીવ દારૂ મૂકી નથી શકવાનો. ગમે તેટલું હું નક્કી કરીશ, પણ સાંજે ઝેર પીવા જવાનો જ. હે માતાજી, મેં મારા છોકરાઓને દુભવ્યા, સતત ફફડતા રાખ્યા. હવે પસ્તાવે શું ફરક પડશે? અને દયા એક તો ઘર ચલાવે ને માર સહન કરે. તેને યાદ આવ્યું. એકવાર દયાએ બીતે બીતે થોડા પૈસા માંગેલા. ઘરમાં કંઈ હશે નહીં. ત્યારે મેં શું કહેલું? 8-10 ઘરના કામ કરતા ક્યાંયથી ન મળ્યા. બાજુમાં પડેલો મારો બૂટ ઘા કરેલો. અરવિંદને અરેરાટી છૂટી ગઈ. અને છોકરાઓ મારી પાસે આવવાનું તો દૂર, પણ ઘેર જાઓ તો બિચારા ફફડતા હોય. ક્યારે હું હાથ ઉપાડીશ કે લાત મારીશ? અરવિંદનું માથું ભમી ગયું. વીતેલા એ સમયનું બધું યાદ આવવા લાગ્યું. એકવાર નશામાં સૂઈ ગયા પછી રાત્રે 1 વાગે આંખ ખુલેલી. જોયું તો છોકરાઓ ગોદડી પર સૂતા હતા. તેની બાજુમાં દયા સૂતી હતી. મને ઉઠેલો જોઈ તે બેઠી થઈ. મેં કહેલું, દયા અહીંયા આવ. તે સમજી ગયેલી મારી હવસ બોલાવે છે. તે દૃષ્ટિ નજીક આવી. ધીમેથી બોલી, મને 3જો મહિનો જાય છે અને મારો મગજ ગયેલો. તેના ગોઠણ પર લાત મારેલી. રાબે નું પૂરું નથી થતું અને 3જું રાખ્યું. હું તો સૂઈ ગયેલો. ગોઠણનું તેણે શું કર્યું છે? ક્યાંથી દવા લીધી છે? હજુ પણ ધ્યાનથી જોઉં છું તો તે થોડી થોડી ઢચકાય છે. અને જયેશ આજ 6 વર્ષનો થઈ ગયો. હે ચામુંડામાં! અરવિંદે નિશાસો નાખ્યો. મારે પણ દારૂ ક્યાં નથી છોડવો, પણ છૂટે તો ને. ગમે તેટલા સારા વિચારો આવે પણ રાત્રે તો એ જ અડો ભલો. એકવાર ફેક્ટરીમાં સ્વામિનારાયણના 4-5 સાધુઓ આવેલા. વ્યસન મુક્તિના પ્રવચનો કરેલા, પુસ્તિકાઓ વહેંચેલી, પણ મને તો એની અસર થાય તો જ નવાય. શેઠ કેવા સારા મળ્યા છે. મારી કારીગરીને લઈને સૌ મારા વખાણ કરે છે. એ સૌને મારી અંદરની આ વાતની જાણ થાય તો તેણે મનમાં કંઈક નક્કી કર્યું. તે કેબિનની બહાર આવ્યો. એક નજર મુકેશ બાજુ કરી. તે તેના કામમાં મશગુલ હતો. મશીનના અવાજથી ટેવાયેલા તેના કાન આજ અવાજ સહન નહોતા કરી શકતા. તેને શેડની બહાર નીકળી જોયું તો શેઠ આવી ગયેલા. તે શેઠની કેબિનમાં ગયો. આવા અરવિંદ કેમ ઢીલો દેખાય છે? શેઠે ફોનનું રિસીવર નીચે મૂકી કહ્યું, કંઈ નહીં શેઠ, આજ થોડું વહેલું ઘેર જવું છે. 2-3 કામ છે. એ માણસોને કામ ચીંધીને જ આવ્યો છું. કાંઈ વાંધો નહીં. અરવિંદ, પૈસાની જરૂર છે? હા, થોડા જોઈએ. શેઠે ટેબલના ખાનામાંથી 3-1 હજાર કાઢીને અરવિંદને આપ્યા. વધારે જોઈએ? અરે નાના શેઠ, બસ. અને પરમદી તો પગાર પણ મળી જશે. શેઠે હસીને કહ્યું, તારી માટે છૂટ છે અરવિંદ. તારી કારીગરીએ તો મારી ફેક્ટરીનું નામ છે ભાઈ. કાંઈ પણ જરૂર હોય તો બોલજે. અરવિંદ હસીને બહાર નીકળી ગયો. એની આંખોમાં જળજળિયા આવી ગયા. શેઠ તો કેવા દેવ જેવા છે. હવે શું કરું? 8 વાગશે ને પગ ઝેર પીવા દોડશે. આ 3 હજાર જો દયાને આપ્યા હોય તો તેનો મહિનો કેવો આનંદથી જાય. પારકા કામ તો કરવાની જરૂર જ ના પડે. અને પરમ દિવસે બાકીના પગાર પેટે 8 હજાર. દયાએ હજુ સુધી પૂછ્યું નહોતું કે કેટલો પગાર મળે છે. ક્યાંથી પૂછે? માર ખાવો છે. એકી સાથે દયાના હાથમાં 10 હજાર મૂકું તો બચાડીને હાર્ટ એટેક આવી જાય. અરવિંદને મનોમન હસવું આવ્યું. બહાર સૌ મને કેવો સજ્જન માને છે અને ઘેર? તેને યાદ ન આવ્યું કે દયાને ક્યાં અઠવાડિયે નહોતી મારી. તેનો જીવ ગભરાવા લાગ્યો. આવા વિચારમાં જ તે રેલવે ક્રોસિંગ પાસે આવ્યો. ઓવરબ્રિજના પગથિયા ચડી તે સાંકડા પુલ ઉપર ચાલવા લાગ્યો. તેણે વિચાર્યું, હું સુધરી શકવાનો નથી. આપઘાત કરું. મને તો મારી સાથે જ વેર છે. રોજના જ દારૂ પીવા 300 રૂપિયા જોતા હોય તો મારે કોઈ જીવવાનો હક નથી. 300 માટે દયા આખો માસ બીજાના વાસણ પોતા કરે છે. તે પુલની વચ્ચે ઊભો રહ્યો. હાથની કોણી તેણે રેલિંગ પર ટેકવી. ઘેર જઈ દયાની માફી માગું.
તેને છોકરાઓ યાદ આપ્યા. કેવા દયામણા ચહેરા, આવા મોઢા તો અનાથોના પણ ન હોય. તેણે પોતાની ભીની આંખો હાથેથી લૂછી. આપઘાત કરું તો ઘરના મારાથી તો બચે, લુખું સૂકું ખાઈને મોટા થઈ જશે, પણ મારા ત્રાસથી તો બચશે. અનાથ કહેવાશે બીજું શું, અને અત્યારે શું અનાથ નથી? ઘેર જઈ દયાને 3000 આપીને સૂઈ જવું, પણ પીધા વગર ચાલશે. તેને સ્વામિનારાયણના સંતના શબ્દો યાદ આવ્યા. માનવીનું મન ચંચળ છે. જો મનને વશમાં રાખો અને મંજિલ નક્કી કરો તો કંઈ પણ અસંભવ નથી. તેને મનોમન હસવું આવ્યું. દુનિયા વ્યસનને છોડાવવા કેવા કેવા પ્રયત્નો કરે છે, પણ મારા જેવા અભાગ્યા જીવો તો રાત્રે ભૂત થઈને પીવા દોડી જાય છે. તેણે નીચે જોયું. ટ્રેનને દૂરથી આવતી જોઈ. તેને થોડી સેકન્ડો માટે અંધારા આવી ગયા. ત્યાં જ તેને એકાએક ધક્કો લાગ્યો. તે 2-3 ડગલા દૂર થઈ ગયો. નીચે થઈ ટ્રેન ધડાકાભેર પસાર થતી હતી. તેણે જોયું તો ધક્કો મારનાર એક ડોશી હતી અને બળબળ કરતી હતી, પણ ટ્રેનના અવાજમાં કંઈ સંભળાયું નહીં. ટ્રેન પસાર થઈ ગઈ અને શાંતિ છવાઈ ગઈ. તને કહું છું, સાંભળ્યું? દૂર હટ, ધંધો કરવા તો બેસવા દે. અરવિંદે જોયું. 2 પોટલા તેના પગ પાસે પડેલા હતા અને એ ડોશી શેતરંજી પાથરીને વેચવાનો સામાન ગોઠવતી હતી. તેણે હવે અરવિંદ સામે જોયું. મરવા આવ્યો છો? અરવિંદ ધ્રુજી ગયો. ડોશીએ બીજું પોટલું ખોલ્યું. કાસકા, બંગડીઓ, ફોટો ફ્રેમ એવું કંઈક ગોઠવતી ગઈ. અરવિંદ જતા જતા તેને જોઈ રહ્યો તે બોલી, બાયડી ખરાબ મળી હોય તો મૂકી દે, પણ આમ મરાય નહીં, સમજો? આગળ જઈને તે પગથિયા ઉતરી ગયો. તેણે ડોશીના શબ્દો યાદ આવ્યા. મૂકી દે, પણ આમ મરાય નહીં. અરવિંદે વિચાર્યું, મરાય નહીં એટલે બાયડીને માર ન મરાય કે મારાથી મરી ન જવાય. તેને મનમાં હસવું આવ્યું. તે પગથિયા ઉતરીને ડાબી તરફ ચાલવા લાગ્યો. દારૂનો સમય તો સાંજે 7નો હતો. ઘેર જાઉં, તેણે વિચાર્યું. મરી જ જવું છે. એક જુગાડ કરું. એક જુગાડ કરું. આપઘાત નહીં, દારૂ વગર છો મરી જાઓ. તેણે કંઈક નક્કી કર્યું અને ઊંડો શ્વાસ ભરી તે ઘરની ગલીમાં વળ્યો. તે ઘરમાં દાખલ થયો ત્યારે ઓસરીમાં મધુ જયેશને આંખ શીખવતી હતી. વીમુ વાસીદું વાળતી હતી. ત્રણેયની નજર અરવિંદ તરફ ગઈ. પપ્પાને વેલા આવેલા જોઈ ત્રણેય સિયાવિયા થઈ ગયા. અરવિંદે બૂટ કાઢ્યા. વીમુએ જટ વાસીદું પૂરું કર્યું. જોયું તો મધુ જયેશ બંને પપ્પા સામે જોતા હતા. તેને શું કરવું તે સૂઝ્યું નહીં. તે જલ્દી પાણીનો લોટો ભરી પપ્પા પાસે ગઈ. મમ્મી રોજ આમ જ કરતી. મધુ જયેશે આ જોયું. તે ઊભી ગયા, જાણે હમણાં પપ્પા વીમુને થપ્પડ મારશે. પપ્પા પાણી લો. વીમુ માંડ એટલું બોલી શકે. અરવિંદે ઊંચે જોયું. વીમુ ધ્રુજતી ઊભી હતી. તેણે લોટો લઈ એકી શ્વાસમાં પાણી પીધું. તેણે જોયું વીમુ દૂર જતી રહી. ત્યાં જ કામેથી દયા આવી. અરવિંદને જોઈને તે હેબત ખાઈ ઊભી રહી. અરવિંદે જોયું અસલ કંગાલિયતનું રૂપ. ત્રણેય તેની પાછળ જઈ ઊભા રહી ગયા. દયાએ ક્યાંકનું વધ્યું ઘટ્યું ખાવાનું લાવેલા 2-3 ડબલા ઓસરીમાં મૂક્યા અને સાડીના છેડેથી હાથ લૂછતી અરવિંદ પાસે આવી પૂછ્યું, આજ વહેલા આવ્યા? તબિયત સારી નથી? દયા, તબિયત તો અત્યાર સુધી ખરાબ હતી, આજ સારી થઈ ગઈ. દયા કંઈ સમજી નહીં. ત્યાં જ અરવિંદે જયેશ સામે જોઈ કહ્યું, જો બેટા અહીંયા આવ. જયેશે આજ પપ્પાનો પહેલી વાર હસતો ચહેરો જોયો. તે તો એકદમ ખુશ થઈ ત્યાં દોડ્યો. અરવિંદે તેને ખોળામાં લીધો. તારે નોટબુકો લેવી છે ને? ના પપ્પા, ચાલશે, તેણે બીતે બીતે કહ્યું. અરવિંદે તેના તેલ વગરના ભૂખરા વાળમાં હાથ ફેરવી કહ્યું, આજ તો હું તને નવી નોટબુક અને પેન્સિલનો તો આખું પેકેટ લઈ દઈશ. અને મધુ વીમુ સામે જોઈ કહ્યું, તમને પણ નવી સ્કૂલ બેગ નથી લેવી? ના ના, જયેશે જોરથી હસીને કહ્યું, પપ્પા સ્કૂલ બેગ તો મારી હોય, આમના તો થેલા હોય, ઘણા ચોપડા હોય ને. કા મમ્મી? દયા તો જોતી જ રહી ગઈ. અરવિંદે દયા સામે જોઈ કહ્યું, દયા ચાલો સૌ તૈયાર થઈ જાઓ, થોડી ખરીદી કરી આવીએ. દયાએ અરવિંદની આંખોમાં પાણી જોયા. તેણે વિચાર્યું, તબિયત સારી નહીં હોય. તેણે વીમુને કહ્યું, વીમુ બેટા દૂધ લઈ આવને, તારા પપ્પા માટે ચા બનાવું. અરે દયા, ચાની જરૂર નથી, હું ફેક્ટરીમાં જ પીને આવ્યો છું. તમે સૌ ચાલો, મોડું થશે. તેને મનમાં એમ કે દારૂના સમય પહેલાં ઘેર આવી જઈએ તો સારું.
અને આ હુકમ હોય તેમ સૌ તૈયાર થઈ ગયા. અરવિંદે 2000 દયાને આપ્યા. મુખ્ય બજારમાંથી નોટબુકો, થેલા અને બીજી ઘરની પરચુરણ વસ્તુઓ લીધી. રેડીમેડની દુકાનેથી જયેશ માટે ટી શર્ટ પેન્ટ લીધા. ત્યાં વિમુએ દયાના કાનમાં કંઈક કહ્યું. દયાએ હા પાડી. અરવિંદે પૂછ્યું, બેટા બીજું શું લેવું છે? દયાએ હસીને કહ્યું, કંઈ નહીં, એ તો ચા ગાળવાની ગળણી લેવાનું યાદ કરાવે છે. અરવિંદે જોયું સૌના ચહેરા કેવા હસતા હતા. પોતાને પણ આ બધું ખૂબ જ ગમ્યું. તેને બીક લાગી, આ સ્વપ્ન તો નથી. 3000 રૂપડીમાં બધા કેવા કિલોલ કરે છે. પરમ દહાડે 8000 આવશે, પણ માતાજી મારો જુગારનો બેડો પાર કરે. અરવિંદે થોડું ફરસાણ બંધાવ્યું. લારીએ સૌએ ભેળપુરી અને અન્ય નાસ્તો કર્યો અને સૌ ચામુંડા માતાજીના મંદિરે પહોંચ્યા. દયાએ હાથ જોડીને મનમાં કહ્યું, માં, આજ તો તે મારા માટે સોનાની સાંજ મોકલી. માવડી, તેની આંખો ભીની થઈ. અરવિંદે એ જોયું. બહાર નીકળી તેણે દયાનો હાથ હાથમાં લઈ દબાવ્યો. ઘેર પહોંચીને સૌ નવી નવી લાવેલી વસ્તુ જોઈ કેવા હરખાતા હતા. મધુ વિમુ તો પોતાના નવા થેલામાં પુસ્તકો ગોઠવવામાં જામી પડી. નાનો જયેશ પેન્સિલની અણી કાઢવામાંથી મથી રહ્યો. અરવિંદના શરીરે કળતર ચાલુ થયું. તે મનમાં સમજી ગયો, દારૂ છતાં સૌને આનંદ કરાવતો રહ્યો. દયાએ સૌ છોકરાઓને થોડું જમાડી સુવડાવી દીધા. તે ઝટપટ અરવિંદ પાસે આવી. દયા સમજી ગઈ, દારૂ વગર તેનું શરીર ખેંચાય છે. તે તેની નજીક બેસીને તેનું માથું ખોળામાં લીધું. તેણે અરવિંદની આંખો સાડીના છેડાથી લૂછી. આજ આવા આનંદના દિવસે રોવાનું હોય? અરવિંદે ડૂસકું ભર્યું અને ચહેરો દયાના ખોળામાં દબાવ્યો. દયા, તને ખબર છે મારો પગાર કેટલો છે? જેટલો હોય તેટલો મારા વાલા. મેં કોઈ દી પૂછ્યું છે? અરવિંદે ઊંડો શ્વાસ ભરી કહ્યું કે 11,000 પગાર છે મારો. દારૂ વગર અરવિંદ આકુળ વ્યાકુળ થઈ પડખા ફેરવતો રહ્યો અને કંઈક તૂટક બોલતો રહ્યો. દયા, થોડા સમયમાં આપણું ઘર શેઠ જોજો ને. દયાએ ઝૂકીને તેની આંખો ચમી લીધી. દયા, મને માફ કર. તો રાંક જેવી બીજી કોઈ હોત તો ક્યારની. મને એવું ન બોલો મારા નાથ, તમને કંઈ નહીં થાય. હું બેઠી છું ને. માં ચામુંડાનું નામ લો. દયા હિબકે ચડી. આ છોકરાઓ સામે જુઓ, નીંદરમાં પણ કેવા હરખાય છે. અને કાલ તમે આવશો ત્યારે પપ્પા કરતા સામે દોડશે. કણસતા અરવિંદે પડખું પહેર્યું. તેના પગ તૂટ્યું વળી ગયા. નથી રહેવાતું. વાલા, થોડું પી આવો ને. દયા, આવે મોત આવે તો પણ નથી પીવો. બને આંસુ સારતા રહ્યા. દયા, હવે તને પીવી છે જિંદગીભર. દયા જોશથી તેની સોળમાં સમાઈ ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.